તો ક્યાં માતાજીનો ભૂવો છે? મેલડી માનો છે, મેલડી માનો, સાવણ માનો, કાળકા માનો, ભૂતરાજદાનો એમ. હા. પછી આ બરોબર. ભૂવો રહ્યો ઈ તમારા ઘરે દાણા જોવા આવતો તો મેળ કેમ કરતા થયો? નહીં એ ના આપણે મારું મકાન છે આપણે એના મંદિરની બાજુમાં, આશ્રમની બાજુમાં. તમારું મકાન હતું? હા, અને મને દીકરો માનેલો છે ને મારી બાઈને દીકરી માનેલી છે. એટલે તમારી ઘરવાળીની દીકરી માની ગઈ? હા, એને હવે મારા ઉપર શું કર્યું રામ જાણે. એને ઉપર લીંબુ ઉતાર્યું છે એકવાર. લીંબુ ઉતાર્યું. તો આપણે કઈ સમાજમાંથી હા. બોલો? હું કોળી બોલું, તળપતા. તળપદા કોણ? કાંઈ વાંધો નહીં. રાફાવાદ આ બારિયા. ભૂવો છે ઈ કઈ સમાજનો? એ છે કુંભાર, કવાડ. કુંભાર છે? હા. એના નંબર છે? એના નંબર તો છે પણ મોબાઈલ સ્વિચ ઓફ દેખાડે. તમારી ઘરવાળીના મોબાઈલ નંબર છે? નહીં, એનો મોબાઈલ નથી. બરાબર. એમની તમને આ બધું આવું લફડું થયું તો તમને ખબર ક્યારે પડી કે આને આવી રીતે છે? એટલે એમ મેં મારી ઘરવાળીને મારી છે કે નહીં, ક્યારે મારી હતી? મેં ખીજાણો છે ને. ખીજાણો તો? હા, તો અમારે આ ભગત કે તું મારી દીકરી હું કેમ ખીજા? એને માથું દુખે. મેં 2-3 વાર દવાખાને લઈ ગયો તો બરોબર મનસુખભાઈ. માથું તો હરીશન ઘરી ગયો હોય ને એટલે દુખતું હોય ઈ પાછું મગજ. એટલે ને આને પછી લીંબુ ઉતારે છે ને, મને કે હું લીંબુ ઉતારે કોઈ મારી દીકરીને સારું થઈ જાય માથું, બરોબર. પછી 4-5 દી છે ને મારે બાંધવાનું ચાલુ કર્યું બાઈએ. હા, અને હું ટ્રેક્ટર હાંકું છું, મજૂરી કામ કરું આપણે ટ્રેક્ટરના. તો હું દિવસે ટ્રેક્ટર હાંકવા વહી ગયો. તો હું ઘેરે સાંજે દિવસ મેં આવ્યો તો અહીંયા નહીં. બાજુવાળા એક વાઘરી મને કીધું તમારી બાઈ ની પેલા ભગત લઈને જતા હે મારી બેન ની. દેવી પૂજક કહેવાય. હા, દેવી પૂજક. હા, એને મારા દોસ્ત છે ને બાજુમાં, મને કીધું કે તારી મારી બેન ની કે લઈને ઓલો જાતો હોય કે. મેં કીધું કે દવાખાને કે લઈને ગયો હોય કે. તો મેં હું દવાખાને વાંચી ગયો હાજે કે દવાખાને કોઈ જોવો નહીં. તો 2-3 દી મેં ફોન એનો મોબાઈલ શીશો બહુ ધોડ્યો જાજો. ઈ પછી દવા બીજી ચાલુ કરી હોય, ઓલી દવા ન હોય. ઈ દવા અલગ આવે. હા, એ લવ ની દવા છે એ બહુ જુદી આવે. હા, એટલે હમણાં ગીત બધા આવ્યા ને. હા, કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહીં ફરે. હવે પૂરું થયું ભાઈ, તારું હાલ નહીં હોય બા. હવે તું છે ને એકાદું ગીત બનાવી નાખ માઈ ગયું. એની માં ગમનું ગીત બતાવ્યું કે તું કેતી હતી સાહેબો મારો તું તુડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માની ઘર મોરલો, હું બોલું મને બોલવા દેજે, આ મેલડી માના ભુવાને મને કાંઈક કહેવા દેજે, અને સાંભળે છે તું એકલી. એવું કઈક ગાને માઈ ગયો આપણે સાંભળીને આવી જા પાછી. એ તો મેં જોઈ રહ્યો, મને કીધું ને મેં તો તમારા વોટ્સઅપમાં આપણે ફેસબુક યુટ્યુબ પર મેં જોયા કે નંબર. મેં કીધું મનસુખભાઈ વાત કરી. મેં કીધું એમ નહીં, આ ભૂવો અત્યારે હાલ ત્યાં છે નહીં. નહીં, હાલ ત્યાં છે નહીં, જોવો ત્યાં મળતો નથી. એ ભૂવો છે એની ઘરવાળી કઈ નથી કહેતા એને? એના ઘરવાળી કેસ ઓટી કર્યો એને કે એની ઘરવાળી કેસ કર્યો? હા, એના નંબર ઈ માતાજીના નંબર છે. હા, બરાબર છે. માતાજીનો નંબર છે, એની હારે હું વાત કરું. હાલો બોલ પેલા લાવો ભુવા. વાહ ભાઈ વાહ. આના ભુવાનું નામ શું કીધું? જીગો. જીગા ભુવા. હા, મસાણી મેલડી નો ભુવો. વાહ મારી મહાણી મેલડી વાહ. એક ઓલો હકુ ભુવો છે દેવી પૂજક સુરત નો. હા, હકા ભુવા દેવી પૂજક. હાલો હવે તમારું નામ શું કીધું દાદા? ભીમજીભાઈ. ભીમજીભાઈ. ભીમજીભાઈ આખું નામ? આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ. રાઘવભાઈ બારિયા. રાઘવભાઈ બારૈયા. બારૈયા. સાવરકુંડલા આકાશીપુરામાં રહો. સાવરકુંડલા. આકાશીપરામાં રહ્યો છે. આકાશી ઉગતા પોળનો આશ્રમની બાજુમાં. પરામાં. ઉગતા પોરની આશ્રમ મેલડીમાંનો. ઉગતા પોરની મેલડી આના આશ્રમ બાજુમાં. હા, ઓકે. આ ભુવા ઉગતા પોરની મેલડીમાંનો આશ્રમ છે, એનો જ મહંત છે, એનો ભુવો છે.
હા એનો જ ભવો છે ના જ એનો. ઓહો ઓહો એ તો ભાઈ માંડવા માતાજીને એટલે તમે ત્યાં આગળ કોક દી ત્યાં પડકન્યા જાવ છો તો એને માતાજીને વાત તો કરે ને કે મારી આ તારા ભૂવો મારી બાઈને લઈને વહી ગયો મારી તને તું એના પૈણમાં જા તો અટણ ભેગી જઈને જરીક એને કઈક કરે એ કરે ને અમે તો માનતા હોઉં જાજી કરી મનસુખભાઈ ત્યાં મેળ એમ આવતો નથી નથી. કહેતો હું. આ ઉગતાપોરની મેલડી તમારે જે પરવું છે આકાશી મેલડીનું હા એને માતાજીના મઢે જઈને તમે કોઈ દી વાત કરી કે મારી એ તો બધું ઠીક આ તારો ભૂવો અને તું એને પૈણમાં જા તો કઈક મારું કતી હે એને પૈણમાં જાતે કે મારી બાયડીને લઈને ગયો ગયો જેવી તમે કઈ ધા નાખી કે નહીં હા એવી ઘા રાખીને પછી માતાજીએ કીધું પાછી વીએ છે માતાજી કે આવી જાય આવી જાય 3 મહિના છે 3 મહિના 21 માં કઈ જોવા ત્યાં મળતા નથી આપણને. ઓહો ભૂવો ગાયબ છે. હા ભાઈઓ હવે ગાવ છે આ ભુવાનું નામ શું કીધું? જીગો. આ ભુવાનું નામ જીગાભાઈ જીગો ભુવો. હા હા બાપ મારો જીગલાન કાંઈ નો થાય હો બાપ હું મેલડી બોલું જીગો ભુવો જીગો ભુવો વાહ. અને જીગા ભુવાને ઘરેથી માતાજીનું નામ મધુબેન. મધુબેન 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 આ જીગા ભુવાના કરના જીગા ભુવાના કરના ઓકે. અને તારી ઘરવાળીનું નામ શું હતું ભાઈ? વિનુ. હે વિનુ વિનુ. તારી બાઈનું નામ? હા વિનુ વિનુ. વિનુ તો જણનું નામ આવેલા. વિનુ વિનુ નામ આવે. મીનુ. હા મ મ મન મને વી 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 હા વો પછી વી માં લીટો ન. વિનુ તો નકર જણનું નામ હોય. અમારી હારી બાઈ કેવી આવી જણ જેવી ગોતી એવો એટલે જ આ રતી નથી જોવો. હાલો વિનુ બેન. હા એલા પણ તે વિનુ ને રાખીને એમાં જ આ પથારી ભરી વિનુ નો હાલે. વિનુ બેન રાઘવભાઈ ના ભીમજીભાઈ. ભીમજીભાઈ હા વિનુ બેન ભીમજીભાઈ બારિયા થી બારૈયા 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 કોડી ઓકે હાલો. હવે આપણે વિનુબેન ના તો જાણી આપણે નંબર નહીં હોય કા? નહીં. ઓલા ભુવાના નંબર છે? હા ભવાના નંબર 3 નંબર છે મારી પાસે. ત્રણ નંબર આમાં વોટ્સઅપમાં નાખી દે ને. હાલો રાખી દો હાલો. હમણાં તારો ઓડિયો વાયરલ થાવો. હા હા હાલો રાખી જ દો. એમ નહીં આ ઓડિયો વાયરલ કરવામાં તને કઈ પ્રોબ્લેમ નથી? નહીં પ્રોબ્લેમ નથી આપણે કરવાનો જ છે આપણે. હવે તારી ઘરવાળીનો ફોટો છે 2 જણાનો હારે? હા હા તો છે એટલે ભુવાના 2 હારે હું એવો નાખી દઈ લઈ તારી ઘરવાળીનો ફોટો મોકલ આમાં. હાલો મોકલો વોટ્સઅપ માં. ઓકે હાલો વાંધો નહીં. હવે આ ઓલા બેન ના નંબર દે મને માતાજીના. હા જો 9. હેલો. એ મધુબેન બોલો છો? એ હા. જય માતાજી. જય માતાજી. કોણ? જય ઉગતાપોરની મેલડી. જય ઉગતાપોરના મેલડીમાં. મારી મજામાં બેન? હા મજામાં. કોણ બોલો ભાઈ? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું બેન. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હું તમને ઓળખતી નથી ભાઈ. હા હું ઓળખતો હોઉં ને બેન તમે ન ઓળખતા. હવે તમારા ઘરવાળાનું નામ શું છે? જિગ્નેશ. હા જીગો ભુવો. જીગો. હવે એ જીગા ભુવા કઈક બીજી બાઈને લઈને ગયા કે? હે? હા. હા તમે જીગા ભુવાના ઘરના બોલો છો ને એમના ધર્મપત્ની? હા. હા ઈ મેલડીમાંના ભુવા હતા. ક્યાં માતાજીના ભુવા હતા? મેલડી માના. છે. પછી આ જે કઈક એને દીકરી કરી હતી એને લઈને ગયા ગયા ને હાલો? હા એને અહીંયા મા બાપ માયના થાય છોકરા એને બાઈ. હા પછી અહીંયા 4-5 મહિના રહ્યા ને એ 2 વહી ગયા. અરે પાટણ ક્યાં છે એનો પતો નથી? નહીં ભાઈ ક્યાં છે એનો પતો મારે શું કામ છે એનું કયો? એમ કે તમે તો એના ઘરના છો તો આ ભલે બીજી બાઈ લઈ ગયો હું નામ હું એના ઘરની સૌ સાચી વાત છે પણ હવે આવા ધંધા કર્યા હોય તો એને શું કામ હોય મારે? એમની માતાજીના રાખડી બંધ ભુવા હતા પઢિયાર ભુવા? હાલો ભગત ભુવા હતા. હા એના પૈણમાં મેલડીમાં આવતા?
હા આવતા જ છે ને. તમે કઈ વિડીયો જોયો? તમે એને ઓળખો છો? હા મેં ઓળખતો નથી પણ મને તો આ ભાઈએ કીધું કે મારી ઘરવાળીને છે ને ભૂવા લઈને લઈ ગયા ને એને કીધું આ મધુબેન છે ને એ એમના ઘરના છે. એટલે મેં કીધું અરે એટલે મેં કીધું લાવો બેન હારે વાત કરું એટલે મેં તમારા નંબર લીધા બેન. છે હા એટલે મેં કીધા એના વિડિયા છે તમારી પાસે? વિડીયા છે ને. તો એ વિડિયા મારા વોટ્સઅપમાં નાખી દેવો તમે. મને એ નથી આવડતું ભાઈ, વોટ્સઅપમાં નાખતા ને એવું બધું નથી આવડતું. હું